શરીરના અંગો ક્યારે નબળા પડે છે એ જાણવું ખૂબ જરૂરી છે, કેમ કે શરીરના નખમાંય પણ જો રોગ હોય તો આપણને ક્યારેય શાંતિ થતી નથી. તો શરીરના અંગો ક્યારે નબળા પડે? એક તો જે લોકો પોષક તત્વોયુક્ત ભોજન નથી લેતા અને એને પર્યાપ્ત માત્રામાં વિટામિન B12 ન મળે, કેલ્શિયમ ન મળે, મેગ્નેશિયમ ન મળે, ફોસ્ફરસ ન મળે, તો એને શરીરમાં ક્યાંક ને ક્યાંક અંગો નબળા પડે છે. જે લોકો પૂરતી માત્રામાં ઊંઘ નથી કરતા, જે લોકોનો સ્વભાવ ચિંતાવાળો, ડિપ્રેશન, હતાશા, નિરાશાવાળો સ્વભાવ છે, જે લોકો દિવસ દરમિયાન ન ખાવાનું ખાધા કરે છે, જેમ કે જંક ફૂડ, ફાસ્ટ ફૂડ, જે લોકો સવારનો કોમળ સૂર્યપ્રકાશ નથી લેતા એટલે વિટામિન ડી ઘટવાનું જ છે, જે લોકો દિવસ દરમિયાન ચાલવા નથી જતા કે કસરત નથી કરતા, એવા લોકોને પણ શરીરના અંગો નબળા પડે છે. ક્યાં તો એનું શરીર વધારે પડતું પતલું હોય, ક્યાં તો જે લોકોનું શરીર વધારે પડતું જાડું હોય, એવા લોકોને પણ શરીરના અંગો સમયાંતરે નબળા પડવા લાગે છે. એ લોકોને ઉંમર વધતી જાય છે, અમુક લોકોને લોહીની ઉણપ હોય છે. તમે જો લાંબા સમય સુધી એક ધારા બેસી રહ્યો છો તો પણ તમારા શરીરના અંગો નબળા પડે છે. તમને લોકોને કોઈ લાંબી બીમારી છે, જો તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્ર છે તે નબળું છે, તમે લોકો જો ધૂમ્રપાન કે એવા વ્યસન કરો છો, તો સ્વાભાવિક છે કે તમારા શરીરનું અંગ, કોઈ પણ અંગ કે શરીરમાં કોઈ પણ પ્રકારના રોગો થવાના જ છે. તો આપણે આ પ્રકારની જો ભૂલો કરતા હોય તો એમાં સુધારો લાવી દઈએ તો આપણે લાંબુ જીવન જીવી શકીશું અને નિરોગી જીવન જીવી શકીશું. કેમ કે મિત્રો, એક વસ્તુ યાદ રાખજો કે યુવાનીમાં તમને ખબર નથી પડતું, પરંતુ ગઢપણ દોયલું છે. વધતી ઉંમરે લાકડીનો સહારો ન લેવો હોય તો શરીરને સાચવી જાણજો.